હરેક મા બાપને એના બાળકને નંબર 1 પર લાવવું હોય, એમને પણ એના કારણે સ્ટ્રેસ અને કોમ્પિટિશન થતી હોય. યંગસ્ટર્સ ને બી હાર્ટ એટેક આવે છે. એવી કોઈ છે વસ્તુ કે જે આપણે આગળથી એનું પ્રિવેન્શન લઈ શકીએ? અત્યારે જે બાળકો છે ને એ એક તો પેકેટ ફૂડ ખાતા હોય, બીજું ચોકલેટ, પછી નમકીન, આ બધી જ વસ્તુની અંદર સેમ કે ટ્રાન્સફેટ વધુ હોય અને આ ટ્રાન્સફેટ બ્લોકેજ બનાવતું હોય છે. બીજું રીઝન એવું છે કે આજે બાળક નીચે રમવા જ નથી જતું, ક્યાં તો મોબાઈલ થી રમતું હોય, તો ઘરની અંદર હોય, તો જે બહારની ફિઝિકલ એક્ટિવિટી છે ને એ એકદમ ઓછી થઈ ગઈ છે. એટલે એના કારણે બી બાળકોના જે મસલ્સ છે ને એ આજે એકદમ વીક છે. ત્રીજું છે કે કોમ્પિટિશન, કે તમે આજે જો હરેક મા બાપને એના બાળકને નંબર 1 પર લાવવું હોય કે મારો છોકરો આજે નંબર 1 જ રહેવો જોઈએ, તો એમને પણ એના કારણે સ્ટ્રેસ અને કોમ્પિટિશન થતી હોય, તો બાળક પ્રોપર સ્લીપ ના કરી શકે અને કન્ટિન્યુઅસ એન્ઝાઇટીમાં રહેતું હોય, ડિપ્રેશનમાં રહેતું હોય, તો એ બી એક રીઝન છે. અને અત્યારે જે બાળકોનું ફૂડ હેબિટ છે ખરાબ છે, પણ એની સામે સારી વસ્તુ બી નથી ખાતા, જેમ કે ગ્રીન વેજીટેબલ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ, તો એ બધા ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીમાં આવે. અને આ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી વિટામિન B12, D3 કે જે બી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થાય છે એનાથી બાળકનું હાર્ટ વીક પડતું જાય.